બોલો સદગુરુદેવ કી જય. સદગુરુનું બંધન, સદગુરુનું નામ બંધી છોડ છે. ભવપાસના બંધનમાંથી છોડાવનાર, મુક્ત કરનાર સદગુરુ છે. રામાયણની અંદર એક રામ રાવણના યુદ્ધમાં એવો પ્રસંગ આવે છે કે ભગવાન રામચંદ્રજીને પણ નાગપાશનું બંધન થયું. બધા અકળાઈ ગયા. હવે આને માટે શું કરવું? ત્યારે કે ગરુડજીને બોલાવો. ગરુડ વિના આ નાગપાશનું બંધન, ગરુડ છે એ કે છે નાગને ગળી જાય. એટલે ગરુડજીને બોલાવ્યા. ગરુડજીની જ્યાં પાંખ બોલી ત્યાં નાગપાશનું બંધન છૂટી ગયું. આપને ઘણી વિચિત્રતા લાગે. ઓહો, ભગવાનને બંધન થાય, આ તો કેવી વાત! જે સદાને માટે મુક્ત છે એને બંધન કેવી રીતે હોઈ શકે? તો આધ્યાત્મિક દ્રષ્ટિએ કદાચ આપણે એવો અર્થ કરીએ કે આત્મા રામને મોહપાશ, નાગપાશનું બંધન છે. પણ મને લાગે એમ કેવું એ ઠીક નહીં. કારણ કે આત્મા સ્વતંત્ર જ છે, એને બંધન છે એમ કેવી રીતે કહેવાય? પણ આ બંધન, નાગપાશનું બંધન થયું એમ નથી. ભગવાન એ મોહપાશનો ફરતો કિલો કરીને વચ્ચે નિરાલો બેઠો છે. કોક ભડ હોય ને, ભડ, એ આ નાગપાશના બંધનને ખસેડી શકે અને આત્મારામની ઓળખાણ કરી શકે. પણ એ નાગપાશનું બંધન, એ કિલ્લો તૂટે કેમ? કે જો ગરુડની પાંખ બોલે. ગરુડ એટલે આપણે તો આ આકાશમાં ઉડે ગીધડા સમજતા આવીશું. ગીધડા નહીં. ગરુડ એટલે ગુરુરૂઢ વૃત્તિ. ગુરુરૂઢ વૃત્તિ થાય ત્યારે સેજે સેજે મોહપાશનું એટલે નાગપાશનું એટલે મોહપાશનું બંધન એની મેળાએ છૂટી જાય છે. ગુરુરૂઢ વૃત્તિ મોહપાશના બંધનમાંથી છોડાવનાર છે. જ્યાં એની દ્રષ્ટિ પડે, એની કૃપા થાય, ત્યાં ગમે એવું ભયંકર બંધન હોય તે પણ છૂટી જાય છે. એવો રામાયણનો બીજો દાખલો કે રાવણે બધા દેવતાઓને જીતી લીધા, વશ કરી લીધા. અને રોજ હવારના પોરમાં બાણ તૈયાર કરી મંદોદરીને સામે ઊભી રાખે અને એના કુંડળમાંથી મોટી ઝાલ એમાંથી
સોંસરવું બાણ કાઢે અને મૂસે તાદીએ આવો કોઈ, મેં બધાયને વશ કરી લીધા, આવો કોઈ. મંદોદરીએ વિચાર્યું કે જે દી સૂક્યો ગળામાં આવ્યું તો મારે જ પૂરું. એટલે એક દી મંદોદરીએ હિંમત કરીને કહી દીધું કે તમે તો પાણી ભરો એની પાસે એવા કેટલાય છે. રઘુકુળમાં હજી તમે પહોંચ્યા નથી, રઘુરાજા પાસે જાઓ. તમે બધાને જીત્યા છે, પણ રઘુરાજાને જીતો તો હું માનું કે તમે બળવાન હાચા. અહંકાર ભલભલાને જીતી લે, પણ રઘુકુળ સંતના બાળકને ન જીતી શકે. અહંકાર સદગુરુના બાળકને ન જીતી શકે. અહંકાર ન્યા આઘો ઉભો રહે છે. લે રાવણ, હવે રઘુરાજા શું ગમે એ હોય ને, પણ જાવ ને. સરાવા પર્વત ઉપર રઘુરાજા કાયમને માટે સવા પોર દી ચડે ત્યાં સુધી પૂજા અર્ચના કરે. અને રાવણ ઉપડ્યો. રઘુરાજા પૂજા કરી રહ્યા છે, છેટેથી બેઠો બેઠો જોવે. એમાં એની સાલુ પૂજામાં બાજુના પહાડમાં એક ગાય ઉપર સિંહે તરાપ મારી. એટલે ગાયે ધા નાખી, ધાયે રઘુરાય. આના કાને ભણકાર આવ્યો. એટલે પૂજા કરતા હતા એ દર્ભની સળીમાંથી એક સળી બાણ આમ કર્યું, સિંહને વાગ્યું અને પડી ગયો. પણ પડ્યો પડ્યો ઘૂરતો હતો, અને ગાય બરાબર વિયાતીથી વાસડું હતું, એટલે બિચારી આગી જઈ શકે એમ નહોતી. પડ્યો પડ્યો સિંહ ઘૂરે. એટલે હજી ગાય તડફડતી હતી. રઘુરાજાએ જોયું કે હજી માતાજી ધ્રુજે છે. એટલે બીજી હળી લઈને આમ બેવડી વાળી. એટલે સિંહને એ સળી બાણથી કુંડલું વાળી દીધો. તોય પડ્યો પડ્યો ઘૂરતો હતો. એટલે ત્રીજી હળી લઈને 3 કટકા કરીને ફેંકી દીધી. સિંહના દેહના 3 ભાગ થઈ ગયા. આ રાવણ છેટેથી બેઠો બેઠો જોતો હતો. એટલે પૂજા પૂરી થઈ એટલે રાવણે કીધું કે હું રાવણ હવે દાંતે તૈણા લઈને તોય ન મૂકું. કોને કે? રઘુરાજાને. તું કયું નો હળિયું ભાંગ છો, પણ હવે દાંતે તરણા લે તોય ન મૂકું હું રાવણ. એટલે રઘુરાજા કે ભાઈ મને ખબર નથી, તું અહીં આવ્યો છો અને દાંતે તૈણા લેવાની કાંઈ વાત નથી. પણ આ એક બાજુમાં માતાજી ગાય વિયાતી તેના ઉપર સિંહે તરાપ મારી, એટલે એણે મારા નામની ધા નાખી. એટલે એનો ઉગારો કરવાને માટે મેં અહીં ખાલી સળી બાણ કર્યા છે, અને એ સળી બાણથી સિંહના ખાલકાના 3 ભાગ પડ્યા છે. એ તું જોઈ આવી, તા મારી પૂજા પૂરી થાય, પછી આપણે જેમ બાંધવું એમ તું તારે બાંધી. એટલે રાવણે જઈને જોયું તો સિંહના 3 કટકા પડેલા અને ગાય ત્યાં વિયાઈને ઊભી છે. રાવણે વિચાર્યું કે આખા મલકમાં એક નો જીતાણો શું ફેર પડી જાય. હળી બાણથી તાના ભૂકા બોલાવી દીધા તો આપણું કેમ થાય? અહીંથી જ મૂકો પહા પુબાર. ત્યાંથી જ એણે તો મુઠ્ઠીઓ વાળીને ખસકાવી. રઘુરાજાએ ઊભા થઈને જોયું કે રાવણ આવે છે કે તા તો મુઠ્ઠીઓ વાળીને જાય દીધે. એ ભાઈ ઊભો રે, અમે રઘુકુળ સહી ભાગ્યાની વાહે ઘા કરતા નથી, તું ભાગ્યમાં. પણ કોણ જોવે કે જા હવે ભાગ્યો છો, કાંઈ વાંધો નહીં, પણ મારી ત્રીજી પેઢી છે એ તને મારશે.
તો સળી બાણથી સિંહને હટાવી દીધો. મહાપુરુષની સુરતા રૂપી સળી બાણથી ગમે એવો મોટો અહંકાર હોય એ પણ ટળી જાય છે. રાવણના 10 માથા, 10 માથામાં આપણે તો એવું સમજી કે ફડકે ફડકે ઓલા ચિત્રકારોએ ચિત્રી દીધા, એમ બે બાજુ આમ માથાની લાઈનો કરીને 10 માથાવાળો દેખાડ્યો. હવે જો એવી રીતે એને માથા હોય તો બિચારાને દખ્યું ને, સીધું જ હુવાય, પડખું ભરીને તો હુવાય નહીં, પડખું ફરે કેટલું સિંગું ઊંચું થાય હે. 10 માથે શું લાભ? કંઈ નહીં. પણ 9 ઇન્દ્રિયોને 10મું મન અહંકાર રૂપી રાવણના 10 માથા છે. આ 10 મસ્તક ઉતારવામાં ભગવાન રામચંદ્રજી કે છે ઠાકી ગયા. ત્યારે વિભીષણે કીધું, પ્રભુ એની નાભીમાં અમીનો કૂપો છે, અહંકાર રાવણને એમ નહીં મરે. એને મારવો હોય તો એની નાભીમાં તાકીને બાણ મારો, તો જ આવડો આ મરશે, તે વિના રાવણ મરશે નહીં. ત્યારે ભગવાન રામચંદ્રજીએ તાકીને જ્યારે એની નાભીમાં બાણ માર્યું ત્યારે રાવણ મર્યો. ત્યારે અહંકાર ટળ્યો. એટલે અહંકારને ટાળનાર, મોહપાશના બંધનથી છોડાવનાર આ જગતની અંદર દયાળુ સદગુરુ સંત છે. એની દયા વિના, એની કૃપા વિના અહંકાર કે મોહપાશનું બંધન છૂટે નહીં. એમાંથી છોડાવનાર, મુક્તિ અપાવનાર જગતની અંદર હોય તો એક દયાળુ સદગુરુ સંત છે. જાકે ચરણ પ્રતાપ મટી જાય ભવો ભવનો સંતાપ, ગુરુજી અમારા ધન્ય ધન્ય હો તારણહારા. જેના પ્રતાપે, જેના શરણ સેવતા, જેની કૃપાથી, જેના પ્રતાપે ભવનો સંતાપ મટી જાય. ભવનો સંતાપ શું છે? કે આ મોહપાશનું બંધન, મિથ્યા વિષયોની આસક્તિ, મિથ્યા અહંકાર એ મોહપાશનું બંધન છે. એ બહુ બંધન છે. આ બંધનમાંથી છૂટવાને માટે જ જગતમાં દયાળુ સદગુરુ સંતના ચરણની જરૂર છે. જાકે ચરણ, જાકે શરણ પ્રતાપ મીટે ભવ કે સંતાપ, ગુરુજી અમારા ધન્ય ધન્ય હો તારણહારા. જેના ચરણ પ્રતાપે બહુ બંધન છૂટી જાય છે. કેમ છૂટે, કેમ છોડવું, એને માટે શું કરવું એ આપણે કંઈ વિચારવાનું નથી. આપણે તો ફક્ત ભાવથી, શુદ્ધ હૃદયના ભાવથી એના શરણની સેવના કરીએ એટલે એની મેળાએ બહુ બંધન છૂટી જાય છે. રવિ સાહેબે કીધું ને કે આરા 5 પશીશ પાંખા નવ ડામણીએ બાંધ્યો, કલ દેખી કાતું ગુરુ ગમશે, આઠે પોરી ધંધો, નિર્ગુણ ચરખીડો રે મેં તો ફેરું ઘરની માય. આ સરખાને આરા 5 પશીશ પાંખા અને 9 ઇન્દ્રિયો રૂપી 9 ડામણાનું એને બંધન છે. 9 ઇન્દ્રિયો રૂપી 9 ડામણાનું એને બંધન છે. પણ એ બંધન છોડવાને માટે મેં કંઈ વિચાર કર્યો નથી. મેં શું કર્યું કે કલ દેખીને કાંઈ તું ગુરુ ગમથી, જે મારા સદગુરુએ દયા કરીને જે મને કલ બતાવી હતી, ધ્યાન બતાવ્યું હતું, એ ધ્યાન રાખીને કાંઈતા કર્યું એટલે સ્મરણ કર્યા કર્યું.
કેમ છૂટે એ આપણે નથી વિચારવાનું, ખાલી કાંઈતા કરો, સ્મરણ કર્યા કરો. તો એ સ્મરણ કરતા ક્યારે એની મેળાએ એ બંધન છૂટી ગયા, ડામણા છૂટી ગયા, એની ખબર ન રહી. કલ દેખી કાતું ગુરુ ગમશે આઠે પોરી ધંધો, એ કલમાં ધ્યાન રાખીને કાંતતા નવય ડામણાના બંધન છૂટી ગયા અને કાંતતા કાંતતા અનુભવરૂપી કોકડી પૂરી ભરાઈ ગઈ. પૂરી કોકડી ભરાઈ ગઈ એટલે પૂરેપૂરો એ સ્વરૂપનો લાભ પ્રાપ્ત થયો. આવો નિર્ગુણ ચરખો મને મારા સદગુરુએ બતાવ્યો અને એ સરખાથી કાંતતા, એટલે એ ધ્યાનથી સ્મરણ કરતા મારો જન્મ સફળ થઈ ગયો. એવી દયાળુ સદગુરુએ મારા ઉપર કૃપા કરી. જાકે ચરણ પ્રતાપ મીટે ભવ કે સંતાપ, ગુરુજી હમારા ધન્ય ધન્ય હો તારણ હારા. જાકે ચરણ ભવસાગર નાવ, સદગુરુના શરણમાં ભવસાગર તરી જવા માટેનું નાવ છે. અખિલ વિશ્વની અંદર ભવસિંધુ તરવાનું નાવ એક જ છે. જે સંતો ભવસિંધુ તર્યા એ આ એક જ નાવમાં બેસીને તર્યા છે. એ નાવ સદગુરુના ચરણમાં છે. એ નાવના ગુણ વેદ ગાય છે, પણ વેદની અંદર એ નાવ નથી. પુરાણો એના ગુણાના વાદો ગાય છે, પણ પુરાણોની અંદર એ નાવ નથી. શાસ્ત્રો એના ગુણાના વાદો ગાય છે, પણ શાસ્ત્રોની અંદર એ નાવ નથી. ઉપનિષદો એના ગુણાના વાદો ગાય છે. દરેક ધર્મગ્રંથો ભવસિંધુ તારણહાર નામરૂપી નાવના ગુણ ગાય છે, પણ એમાં ઈ છે નહીં. જેના ગુણ ગાય છે એ નાવ ગુરુ ચરણથી પ્રાપ્ત થાય છે. ભવસાગર તરવાને અમને ગુરુએ આપ્યું છે નાવ, એ નાવના મૂલ મૂંઘા કેમ કરીને સૂકવાય. નાવ તો નવખંડમાં રમે છે, સાત શાયરની માય, 10 લાભોની વિનંતી સદગુરુ લેજો રહેજો સહાય. પ્રથમ ગુરુને લાગુ પાય, ગુરુના ગુણ છે અપાર, પ્રથમ ગુરુને લાગુ પાય. એ ભવસાગર તરવાનું નાવ સદગુરુ ચરણમાં રહેલું છે. સદગુરુ ચરણથી એ નાવ પ્રાપ્ત થાય, એ જ નાવ ભવસાગર તારે છે. નામ તો ઓળે ગોખલેથી જાણી લ્યો તો જાણી લેવાય, પણ એમ જાણીને તરાય એવો આ નાવમાં વિધિ નથી. નાવની સાથે સુકાની પણ જોઈ છે ને, નાવની સાથે સુકાની પણ જોઈ છે. સુકાની અને નાવ બે જો હેમખેમ હોય તો જ આપણે ભવસિંધુ તરી શકીએ. એટલે સદગુરુ નાવ ઓળખાવી એમાં બેસાડી અને સુકાન પોતે સંભાળે છે. પોતે સંભાળી અને આપને મોક્ષપદના કિનારા સુધી લઈ જાય છે. જાકે ચરણ ભવસાગર નાવ, પામે પાર જે ધરે તે ભાવ. જે ભાવ ધરીને ગુરુચરણની સેવના કરે તો દયાળુ સદગુરુ દયા કરીને આ નામની ઓળખાણ કરાવે. ભાઈ આદિ અનાદિથી તરણ તારણ નાવ છે, નામ છે. નામ થકી જ અનેક સંતો સિદ્ધ થયા છે. નામ થકી જ અનેક સંતો પાર પીડ્યા છે. એ નામનો મહિમા વેદ શાસ્ત્ર પુરાણો કાયમને માટે ગાય છે. એ નામની આ તને ઓળખાણ કરાવું છું, તો વિશ્વાસ રાખી શ્રદ્ધા રાખી
અને આ નાવમાં બેસી જા. જે વિશ્વાસ રાખીને નાવમાં બેસી ગયા એ મોક્ષપદના કિનારા સુધી ગયા, અને અવિશ્વાસ આવી ગયો તે બેડલા અધવસથી પાછા વળ્યા. જાકે ચરણ ભવસાગર નાવ, જે પામે પાર ધરે તે ભાવ, જે એવો ભાવ ધરે એ જરૂર પાર ઉતરી જાય છે. કેવો ભાવ, કેવી શ્રદ્ધા, કેવો વિશ્વાસ કે સંત સદગુરુ પ્રભુ એક છે એવો રાખે ભાવ. અન્યમાં મન ભટકે નહીં, નહીં કોઈ હું પણ આનો દાવ. મિથ્યા વાત ગમે નહીં રંગ ને રાગ, ગુરુ દર્શન નિત્ય ભાવે હરજીવન એને કહેવાય વૈરાગ. આવો દ્રઢ ભાવ થાય. સંત સદગુરુ પ્રભુ આ એક જ રૂપ છે. એવો રાખે ભાવ, અન્યમાં પછી મન ભટકે નહીં. પછી કોઈ ઠેકાણે મન ભટકે નહીં કે બીજું કોઈ ચિત્ર દોરે નહીં. આવો ભાવ ધરનારો મોક્ષપદના કિનારા ઉપર જાય છે. ભક્તિ શ્રદ્ધા વિશ્વાસની છે, તર્કની નથી. શ્રદ્ધા અને વિશ્વાસથી સફળતા થાય છે. જાકે શરણ ભવસાગર નાવ, પામે પાર ધરે તે ભાવ. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. એક નિષ્ફળ ભાવ કે આ વસ્તુ સોલવાલને એક રતી સત્ય છે, એ નિશ્ચિત બની ગયો. નિશ્ચિત બનેલી વૃત્તિ પછી બીજે ક્યાંય કુંડાળા કાઢવા જાતી નથી. જ્યાં સુધી વૃત્તિ નિશ્ચિત નથી બની ત્યાં સુધી હજી કાંઈક દોડ રહેશે, બીજે ત્રીજે દોડધામ કરતી વૃત્તિ રહેશે. પણ નિશ્ચિત થઈ ગયું પછી દોડવાનું બંધ. તમે તમારા દીકરાનો સંબંધ ગોતતા હોય, એક ઠેકાણે જોવો, બે ઠેકાણે જોવો, આના થયા કરતી હોય, અનુકૂળ ન આવતું એમ કરતા 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 ક્યાંક મન માની ગયું અને વાત નક્કી થઈ ગઈ, નિશ્ચિત થઈ ગઈ. પછી બીજે તમે જોવા જાઓ કે સાંડલો કેળ્યા કેળે અડિયું કાઢ્યા જ કરો છો. છોકરાનો સાંડલો કેળ્યા કેળે અડિયું કાઢ્યા કરો છો. અને કાઢે તો એનાથી મોટો મૂર્ખો કોણ? સંબંધ થયા પછી અડિયું કાઢે તો એના જેવો મૂર્ખો કોણ? તે આમાં હું સંબંધ નહીં, લગ્ન થયા પછી અડિયું કાઢે. તમે શું કરો? નિશ્ચિત વૃત્તિ નથી બની એટલે જ્યાં ને ત્યાં દોડધામ કરવા મારીએ છે. જ્યારે વૃત્તિ નિશ્ચિત થઈ ગઈ કે બસ મારો ઠાકર આ છે, નિશ્ચિત વૃત્તિ થઈ એટલે પછી ક્યાંય એને દોડધામ રહેતી નથી. સાવ બને નિશ્ચિત, કરે કર્મ ઉચિત. ગુરુ આધારા નિશ્ચિત બનીને જ્યારે નિશ્ચિત વૃત્તિ બને ત્યારે ઉચિત કર્મ કરે. તો ઉચિત કર્મ કયું કે જે તમને મોક્ષ સુધી લઈ જાય, એવું ઉચિત કર્મ એક સેવા ભક્તિ. જ્યારે તમારી નિશ્ચિત વૃત્તિ થાય ત્યારે તમારા હૃદયમાં સેવા કરવાનો ભાવ જાગે. નિશ્ચિત વૃત્તિ થાય ત્યારે સ્મરણ કરવાનો ભાવ જાગે. તો સેવા કરો, સ્મરણ કરો, એ ઉચિત કર્મ છે. સદગુરુ સંતની સેવા, એના સ્મરણ ભજનથી ઉચિત કર્મ જગતમાં બીજું કંઈ નથી. એટલે નિશોડ કાઢીને અનુભવી મહાપુરુષોએ અનુભવ કરીને કહ્યું છે કે કાંઈ કરવાનું મન થાય તો કર સદગુરુ કી સેવ, ઓર સબ જૂઠી બાજી, દેખો પતંગના રંગ, એમાં છે દુનિયા રાજી. કાંઈ કરવાનું મન થાય તો
કર સદગુરુની સેવ, એ સિવાય બધી જૂઠી બાજી. દેખો પતંગના રંગ, એમાં તો દુનિયા રાજી. રોષક વાતોમાં તો જેને આ પદની પારખ નથી પડી, આ પદનો જેને મહિમા સમજાણો નથી, એની વૃત્તિ કંઈક કરવાને માટે, દોડધામ કરવાને માટે પ્રેરાય છે. જેને પરિપૂર્ણ મહિમા સમજાઈ ગયો, એ વૃત્તિ કંઈ કરવાને માટે પછી પ્રેરાતી નથી. કરવાનું મન થાય તો એક સેવા ભક્તિ કરે છે, સ્મરણ કરે છે, સત્સંગ કરે છે. એ સિવાય કોઈ પણ પ્રકારની વૃત્તિ ઉદ્ભવતી નથી. એનું નામ નિશ્ચિત બની અને ઊંચિત કર્મ કર્યું. જગતમાં ઊંચિત કર્મ હોય તો સ્મરણ ભક્તિ છે. સ્મરણ ભક્તિ થકી એ શુભ કર્મથી ભગવંત મળે છે. શુભ કર્મ કરે ભગવંત મળે, કર્મ બગાડે બડી હામ, કર્મ કર કર મર ગયે સિંહ અરુશેષ, ઉनको મારે કાંટો ઉनको મારે કેસ, કેસ રૂપી કર્મ જે નર કરે હો તો કહાં સે કરે. તો ઊંચામાં ઊંચું કર્મ સ્મરણ ભક્તિ. એ સ્મરણથી ભગવત સ્વરૂપ એટલે પરમાત્મા સ્વરૂપ, આત્મ સ્વરૂપ ઓળખાય છે. સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા. સદગુરુ સ્વરૂપને ધ્યાનમાં રાખીને, અહોનિશેની આજ્ઞામાં રહીને, એના કેવા પ્રમાણે વર્તીને ને સ્મરણ પણ એ સ્વરૂપમાં ધ્યાન રાખીને જે કરે છે. કારણ કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ છે. સેવા મૂલમ ગુરુપદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ધ્યાનનું મૂળ સદગુરુ છે. સદગુરુ સ્વરૂપનું લક્ષ્ય રાખીને એને આધારે, એના માધ્યમથી સગુણ સ્વરૂપથી નિર્ગુણની એકતા સાધે છે. ઈશ્વર અલક્ષ્ય છે, લક્ષ્ય ગુરુ છે. ઈશ્વર અલક્ષ્ય છે, નિર્ગુણ બ્રહ્મ છે, એનું લક્ષ્ય સદગુરુ છે. નિર્ગુણ છે, નિરાકાર છે, નિરઅવયવી છે, નિરંજન છે, નિરાકાર છે. એને તમે કયા સ્વરૂપે ઓળખશો, કયા સ્વરૂપે નક્કી કરશો? કે ગુરુ સ્વરૂપે. ત્રિકમ સાહેબે કીધું ને કે દેખ્યા દિલમાં દીદારા, પણ ક્યાં રૂપે, કેમ જોયા, કેવી રીતે જોયા? દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા. આત્મારામ પારબ્રહ્મનું દર્શન કેવા રૂપે કર્યું? કે મારા સદગુરુના રૂપે. દેખ્યા દિલ દીદારા મેરા સદગુરુની અણસારા, પ્યારા મેં તો દેખ્યા દિલ દીદારા. મારા દિલમાં દીદાર કર્યા પણ સદગુરુના સ્વરૂપે. અલક્ષ્યનું લક્ષ્ય તે દયાળુ સદગુરુ સંત છે. જાકે શરણ ભવસાગર નાવ, પામે પાર ધરે તે ભાવ. સાવ બને નિશ્ચિત કરે કર્મ ઉચિત ગુરુ આધારા. ધન્ય ધન્ય હો તારણહારા. ટાળે અનંત કાળનો અંધકાર. આપણો અજ્ઞાન રૂપી અંધકાર આજકાલનો ઘર ગરી ગયેલો નથી. અજ્ઞાન રૂપી અંધકાર આજકાલનો ઘર કરી ગયેલો નથી. કેટલાય જન્માંતરોથી જીવને અજ્ઞાન લાગુ પડ્યું છે. હમણાં પડેલો ડાઘ કપડામાંથી ન જતો હોય તો જન્માંતરોથી પડ્યો છે. જન્માંતરોથી અજ્ઞાન રૂપી ડાઘ પડેલો છે. જન્માંતરોથી અજ્ઞાન લાગુ પડ્યું છે. આને કાઢવું છે. એ અજ્ઞાનને કાઢવાને માટે સારામાં સારો, સહેલામાં સહેલો ઉપાય હોય તો મહાપુરુષના ચરણની સેવના છે. ગુરુ જ્ઞાન દીપક વિના, સદગુરુ ભાણના ઉદય વિના
અજ્ઞાન ટળતું નથી. રવિ રવિ કીધે રજની નો ટળે. જ્યારે ઉગે ત્યારે અંધારા મટી જાય. રવિ ઉગ્યા જેને જ્ઞાનના એની વધે અજવાળા હોય. રવિ રવિ કીધે રજની ન ટળે. સૂર્ય 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 એમ આખી રાત બોલ્યા કરો જી. અંધારું જાય. અહીં ગોતવું છે મોંડો સૂર્યનું નામ લેવા એટલે અંજવાળું થાય. ગોત લ્યો. એમ થોડું જડે, એમ થોડું અંજવાળું થાય. રવિ રવિ કીધે રજની ન ટળે. એમ કોઈ રામ રામ બોલે છે, કૃષ્ણ કૃષ્ણ બોલે છે, હરિ હરિ બોલે છે, સૂર્યનું નામ લે છે, પણ નામ નહીં, એ સૂર્યનો ઉદય થાય, નામના નામીની ઓળખાણ થાય. તઈ અંધારું ટળે. એ નામના નામીની ઓળખાણ કરાવનાર, એ સૂર્યનો ઉદય કરી દેનાર, એટલે તે સ્વરૂપને ઓળખાવનાર સદગુરુ છે. એ સ્વરૂપને ઓળખાવનાર સદગુરુ છે. એ સદગુરુ જ્ઞાન ભાણ વિના જન્માંતરોથી લાગુ પડેલો અંધકાર દૂર નથી થતો. અને કાં તો સમજ્યા વિના અંધારાને કાઢવાના ખોટા પ્રયાસો આદર્યા છે. खोटा प्रयास. सुंदर पहाड़ में एक गुफा मोटी, जेमा अंधकार वास करे, धोखा मारीने काढ़े अंधारा, कहो प्रकाश विना ये केम टळे. सुंदर पहाड़ नी अंदर एक गुफा छे. ए गुफा नी अंदर एटला ज काळनो अंधकार छे. आ अंधकार ने टाळवाने माटे साधक विचारे छे के अंधारू न होय तो बेसवानी मजा आवे. अंधारू केम काढवू? એટલે અંધારાને કાઢવાને માટે બળીઓ લઈને મીંડો અંધારાને ધબધબાવા. તે બળિયાના ધબકારે કાંઈ અંધારું વયું જાય? એમ ન ગયું તો હુપડું લઈને ઉલેસવા મીંડ્યો. કાંઈ ઉલેસે અંધારા જાય? એ તો હાવ અજ્ઞાની માણા હોય ને એને ખબર પડે કે અંધારાને કાંઈ ધોકા ન મરાય, એને કાંઈ ઉલેસાય નહીં. આ તો દ્રષ્ટાંત છે. આ તો દ્રષ્ટાંત છે. પણ બળિયા મારવા જેવું શું છે કે બળિયા મારીને અંધારા કાઢવાના પ્રયાસો કરે છે? ઈ શું? તમે હાથ સોમવાર હાવ નકોડ્યા કાઢી નાખો, સવારથી સાંજ સુધી ખાવ નહીં, એવા 7 સોમવાર રહ્યો એટલે મનનું અજ્ઞાન ટળી જાય. કદાચ આખો મહિનો નકોડ્યા કાઢો, થોડું ઘણું જળનું 2 ચમચી પાણી પીને આખો દી રોડવી લ્યો, એવો કદાચ 30 દી, 40 દી, 45 દીના ઉપવાસ કરો તો મનનું અજ્ઞાન ટળી જાય, અંધારું ટળી જાય. હમુનો અંધકાર ગાઢ થાય. ઉપવાસ કર્યાનું રખે અભિમાન આવે. કોણ બીજો કરી શકે? ત્યાં થોડું હેલું જ 3 ટાણ્યા ધબેડતા હોય એ થોડા ભૂખ્યા રહી શકે. બાયડે 1 મહિનો કાંઈ મોઢામાં ન નાખ્યો. ત્યાં થોડી ઉપાસના કરવી સહેલી છે, બીજું કોણ કરી શકે? ને નિશ્ચય કર્યો તો મરી જાવ તો ઘોર્યું, પણ બાકી નથી ખાવું, ન ખાધું. બળ કરવા હાટો ઉપવાસ કર્યા હતા કે ઢીલું પાડવા? ધોકા મારીને કાઢે અંધારા. બીજી રીતે જીવ હિંસા કરીને દેવીઓને દેવતાઓને રાજી કરવાને માટે મથી રહ્યા છે. આ એ ધોકા મારીને અંધારા નથી કાઢતા. તે શું છે? શું છે? આવી તો કેટલી એ વાતો.
ધોકા મારે મનનું કર્મરૂપી ધોકા મારે મનનું અજ્ઞાન ટળતું નથી. પણ જ્યારે સત્ય જ્ઞાનનો દીપક પ્રગટે ત્યારે જન્માંતરોથી જે લાગુ પડેલું અંધકાર, ભલે ને જન્માંતરોથી લાગુ પડ્યું, પણ પ્રકાશ થતા અંધારાને ઊભા રહેવાનો અવકાશ નથી. પછી એમ ન કે હું તો કેટલાય કાળથી અહીં વાસ કરું છું, હમણાં નહીં હટું. નકર લાંબો ટાઈમનો ભાડું પીવો એ ખાલી નથી કરતો. એટલે જ ભાડાવાળાને ઉપાધિ છે કે હવે આને ભાઈને ફેરવી નકર હાલવણું થાય. લાંબા ટાઈમનો ભાડાવાળો હોય એ ખાલી નથી કરતો, અને ખાલી કરાવવાનો પ્રેશર કરો તો સ્ટે લે, નહીં ખાલી કરું. તો આ કેટલા સમયનો અંધકાર, પણ પ્રકાશ થતા અંધકારથી એમ નહીં કહેવાય કે હું નહીં જાઉં. વાસ્તવિક રીતે અંધકાર સત્ય નથી, પ્રકાશ સત્ય છે. વાસ્તવિક રીતે અંધકાર સત્ય નથી, પ્રકાશ સત્ય છે. અંધકાર તો પ્રકાશનો અભાવ છે. અજ્ઞાન તો જ્ઞાનનો અભાવ છે. જ્ઞાનનો અભાવ એનું નામ જ અજ્ઞાન. જ્ઞાનનો અભાવ એનું નામ અજ્ઞાન. જ્ઞાન થતાં અજ્ઞાન એની મેળાએ ટળી જાય છે, અને ટાળવા માટેનો કોઈ પ્રયાસ નથી કરવો. આપણે અજ્ઞાન ટાળવાનો દાખલો નથી કરવો, જ્ઞાન દીપક પ્રગટે એનો દાખલો કરવો છે. ખોટા ઉપાયો નહીં કરવાના, ધોકા મારીને અંધારા કાઢવાના, ઉલેસીને અંધારા કાઢવાના, ખોટા ઉપાયો નથી કરવા. આપણે દીપક પ્રગટે એમ કરવું છે. દીપક પ્રગટાવવા માટેનો પ્રયાસ કરવો છે. તો દીપક પ્રગટાવવાને માટે સારામાં સારું સાધન હોય તો મહાપુરુષોની સેવના થકી, એની દયા થકી, એની કૃપા થકી સત્ય જ્ઞાનનો દીપક આ ઘટમાં પ્રગટતા જન્માંતરોથી લાગુ પડેલો અંધકાર, અજ્ઞાન એ જ ક્ષણે દૂર થઈ જાય છે. નિમિષ માત્રનું ચિંતવન અનાદિકાળના અજ્ઞાનને ખસેડીને એક બાજુ ફેંકી દે છે. એક નિમિષ માત્રનું ચિંતવન. એટલે સદગુરુ અનંતકાળના અંધકારને ટાળનાર જ્ઞાનરૂપી દીપક સૂર્ય છે. ટાળે અનંતકાળનો અંધકાર સદગુરુ સૂર્ય અખંડ અપાર. સદગુરુ અખંડ સૂર્ય છે. આ સૂર્ય તો 12 કલાક અંધારું કરે, 12 કલાક અંજવાળું કરે. પણ સદગુરુ બાણ તો અખંડ પ્રકાશે છે. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા મારી સગળી ભૂમિકા ભાળી. સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી. વર્તાણી આનંદની લીલા હે બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા, એનાથી સગળી ભૂમિકા ભાળી. સત્ય જ્ઞાનના પ્રકાશથી જોયું કે આ દેહ તો એક આડ માંસનું આંડલું છે. માંસના લોસા સિવાય આમાં બીજું કંઈ નથી. પણ આની કિંમત આ ચૈતન પુરુષ થકી છે. ચૈતન થકી આ દેહની કિંમત છે એવું સમજાણું. અખંડ બાણ દિલ ભીતર ઉગ્યા, સગળી ભૂમિકા ભાળી. ને પ્રકાશ થતા જોયું તો સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે. હે ભાઈ, આ દેહમાં ભગવાન છે. આ દેહમાં ભગવાન છે. દેહમાં આત્મા છે, અને આત્મા ઈ પરમાત્મા છે. પણ દેહમાં ક્યાં? માથામાં, કાનમાં, નાકમાં, આંખમાં, જીભમાં, હાથમાં, પગમાં, વાહામાં, પેટમાં, ગુદા ઉભરેસર, ક્યાં ઠેકાણે? આ દેહમાં એનો વાસો ક્યાં છે? ક્યાં રહે છે? દેહ અજાયબીની નગરી છે. આ નગરીમાં ભલભલા ભૂલા પડ્યા છે. સરનામા વગર કોઈને એના ઘરનો પતો નથી લાગ્યો.
સરનામા વગરની કેટલી ગાડીઓ રખડે છે, ક્યાંય એનો પતો નથી લાગ્યો. આ નગરીમાં ભલભલા ભૂલા પીડ્યા છે અને ખોટી ગલીઓમાં આટા મારવામાં રહી ગયા, ખોટા ઘુમરા મારવામાં રહી ગયા. સરનામું નહોતું એટલે આ નગરીમાં આટા તો માર્યા, દેહ કરીને કેટલાય ઉપાયો કર્યા, કેટલું પેટ્રોલ બાળ્યું, કેટલી ગાડીને રખડાવી, આમ ગયા તેમ ગયા. એને મળવાને માટે ઠેઠ હિમાલય સુધી ગયા, પણ ક્યાંય પથ્થો ન લાગ્યો. કોઈ પૂર્વ કો જાવે, પશ્ચિમ દિશા કો ધ્યાવે, પ્રભુ કા પતા ન પાવે, ઓ તો બિરથા ફિરે હે ફેરે. ક્યાંય પથ્થો ન લાગ્યો. તો આ નગરીમાં પણ ક્યાં? તો કેસે સૂન મંડળમાં મારો શ્યામ બિરાજે. સૂન મંડળ, આપણામાં પ્રાણ હાલે એને સંતોએ સૂન કહ્યું છે, સહજ સૂન કહ્યું છે. એ સહજ શૂનની અંદર એ અવિનાશી પારબ્રહ્મનો વાસો છે. એ તખત ઉપર, એ સિંહાસન ઉપર કાયમને માટે બિરાજમાન છે. સુનરે મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને એ ત્રિકુટીમાં લાગી છે તાળી. સુન મંડળમાં મારો શ્યામ બિરાજે, અમને ત્રિકુટીમાં લાગી છે તાળી. ત્રિકુટીમાં તાળી લાગી એટલે શ્વાસોશ્વાસમાં શબ્દ બ્રહ્મની ધારા હાલે છે, એમાં ધ્યાન સંધાણું. ત્રિકુટીમાં લાગી છે તાળી, વર્તાણી આનંદની લીલા, એ બેની અમને ભીતર સદગુરુ મળ્યા. એટલે સદગુરુ અખંડ ભાણ છે, જે સદાયને માટે પ્રકાશી રહેલ છે. એ ભાણનો ઉદય થયા પછી અંધકારને આવવાનો એટલે અજ્ઞાનને આવવાનો અવકાશ નથી. મતલબની વાત કે ગુરુ ભાણનો ઉદય થઈ જવો જોઈએ. થઈ ગયા પછી કોઈ કાળે, કોઈ સમયે અજ્ઞાનને કોઈ પ્રકારે આવવાનો અવકાશ નથી. પછી એવી બીક નથી દી આથમાં કેડે હું કરશું. રાત પડી જાય છે, અંધારામાં કોક લૂંટી જાય છે તો કે પણ પડે તો ને. ગુરુ મંદિરમાં રાત જ નો ભાંસી, જ્યાં જ્ઞાન દિવાકર રહ્યા પ્રકાશી, એને ચરણે શોધ કરી મુજ દ્વારની, મને મળી અમૂલક આંખ વિવેક વિચારની. ગુરુ મંદિરમાં કોઈ દી રાત જ નથી પડતી, અને રાત પડતી હોય એ ગુરુ મંદિર નહીં હોય, કંઈક બીજું તમે જોયું છે. ન્યા કોઈ દી રાત જ પડતી નથી, ન્યા અજ્ઞાન કોઈ દી આવતું જ નથી. તુલસી દોનું ના રહે, રવિ રજની એક ઠામ. રવિ અને રજની એક ઠામ કોઈ દી નો રહીએ. સૂર્ય નો હોય ત્યાં અંધારું રહીએ, બાકી સૂર્ય હોય ત્યાં અંધારું ન રહે. બે એક ઠેકાણે ન રહી શકે. તો સદગુરુ અખંડ ભાણ છે, જે કોઈ દી અસ્ત થતો નથી, જે કાયમને માટે પ્રકાશે છે. એટલે ગુરુગમ જ્ઞાન પ્રાપ્ત થયું, એ સત્ય પરખાણું, એ જ્ઞાન કોઈ કાળે નાશ નથી થતું. દેહનો નાશ થઈ ગયો, તમે સદગુરુ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનનો નાશ નહીં થાય. દેહનો નાશ થયા પછી ઈ અંજવાળું જ તમને હારે ઠેકાણે લઈ જાય. ઈ અંજવાળું જ, ઈ જ પ્રકાશ, એ જ જ્ઞાન પછી ક્યાં માધ્યમથી તમે બીજે જાઓ કે બસ ઈ અંજવાળે જ, ઈ જ અંજવાળું અમને સારે ઠેકાણે લઈ જાય છે. અને જ્યાં જન્મ થાય ત્યાં તરત જ ઈ પ્રકાશ પથરાઈ જાય છે. આવડો મોટો આ જ્ઞાનનો મહિમા છે. એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી કોઈ દી નષ્ટ નથી થતું, પણ મતલબની વાત પ્રાપ્ત થવું જોઈએ, થવું જોઈએ. ભૂલે સુઈ કે દેહ પડી જાય તો આ જ્ઞાન રહી જાય છે. એક સંન્યાસી મહારાજ પોતાને એમ થયું કે મારો અંતિમ દેહ કાશીની અંદર પડે તો સારું.
એટલે શિષ્યોને કહે હવે મારો છેલ્લા સમય છે, મારી ડોલી ઉપાડો, હલાતું તો નથી, મને કાશી સુધી લઈ જાઓ, મારી એવી ભાવના છે મારો ન્યા દેહ પડે તો સારું. 4 શિષ્યો ડોલી ઉપાડીને આલ્યા જાય છે. રસ્તામાં ગુરુદેવને એટલી તરસ લાગી, પાણી ભેળું હતું એ પીવાઈ ગયું, ગળું સુકાવા માંડ્યું. ભાઈઓ મારી ઈચ્છા અધૂરી રહી જાય, હું કાશી સુધી પૂગી શકીશ નહીં, એટલી તરસ લાગી છે, રખે મારો હમણાં પ્રાણ નીકળી જશે, માટે ગમે એમ કરીને જલ્દીથી હમણાં ને હમણાં પાણીની કાંઈ વ્યવસ્થા કરો. 4 શિષ્યમાં એક બહુ વિશેષણ હતો. આજુબાજુ દોડ્યો તો હરિજન ભાઈઓ ધાર ઉપર કાંકરી કાઢે ને પાણી ભરેલો ફર્સ્ટ ક્લાસ ઠંડો ઘડો. એ ભાઈ અમારા ગુરુદેવ માટે એક ગ્લાસ પાણી જોઈ, બાપા લઈ જાઓ ને. પણ અમે સહીએ હરિજન વણકર જે હોય એ કાંઈ માં નથી જોવાનું, પાણી જલ્દી આપો. શિષ્યએ વિચાર કર્યો કે અંત સમયે પ્રાણ જતા હોય તો ગમે એનું પાણી પીવામાં કઈ હરકત નથી, અને સમજે છે એને માટે પાણી તો બધાને માટે એક જ છે, તો ઘડા જુદા છે. એટલે એવા વિચારે શિષ્યએ જઈને જલ્દીથી ગુરુદેવને પાણી આપી દીધું. તરસ સીપી, શાંતિ થઈ. હા પણ માળા, હું અહીં ઘણી વખત નીકળેલો છું, અહીં આજુબાજુ કોઈ પાણીનો જરો નથી, ને આટલી વારમાં તો જલ્દી જલ્દી પાણી ક્યાંથી લઈ આવ્યો? એ ગુરુદેવ તમારી વાત સાચી છે, અહીં કોઈ પાણીનો જરો નથી, પણ આ એક હરિજન ભાઈઓ કાંકરી કાઢતા હતા ને એની પાસે પાણીનો ઘડો ભર્યો હતો, અને મેં વિચાર્યું કે અંત સમયે ગમે એનું પાણી પાવામાં કોઈ હરકત નથી, પ્રાણ જતા હોય તો એ વસ્તુ અગત્યની છે. આ જરા સુસામાં વધારે માનનારા એ બહુ કરી, છેલ્લે મને વટલાવ્યો, અરે મારો ભાવ બગાડ નાખ્યો, એટલો આઘાત લાગી ગયો. મારું જ્ઞાન તો નષ્ટ નહીં થાય ને, શું થાય છે? આઘાત લાગ્યો ને એમાં દેહ છૂટી ગયો. પણ દેહ છૂટતાની સાથે આ બે ભાવના રહી ગઈ, 3 ભાવના. એક હરિજનનું પાણી પીધું, એક મારું જ્ઞાન તો નષ્ટ નહીં થાય ને, એક ઈ, અને એક મારે કાશીએ જવું હતું, એક ઈ. 3 ભાવનાની સાથે દેહ છૂટ્યો તો સિદ્ધાંત એ છે કે આશા ત્યાં વાસા ને સુરતા ત્યાં દેહ ધરતા. કાશીની અંદર હરિજનને ત્યાં એનો જન્મ થયો, પણ જન્મતાની સાથે આ જ્ઞાન ફૂર્યું તરત જ. ઓહો, મેં આટલી કમાઈ કરી છતાંય મને છેલ્લે આટલો ફણગો મારા મનમાંથી આભડસેટનો નીકળ્યો નહીં, એણે મારે આ દશા બગાડી. પણ વાંધો નહીં, જ્ઞાન તો રહી ગયું, ભલે ગમે ત્યાં જન્મ થયો, બહુ સારું. કાશીમાં જાવું તું, કાશીમાં જન્મ થયો, આ જ્ઞાન તરત જ ફૂર્યું. હરિજનનું પાણી પીધું તું, હરિજનને ત્યાં જન્મ થયો. આપણે એ કહેતા હતા કે આ જ્ઞાન જે પ્રાપ્ત થયું છે એ કોઈ દી નષ્ટ નથી થતું. આવી રીતે જરા કોઈ શંકા કુશંકાથી બીજી રીતે દેહ છૂટે તો આ જ્ઞાન રહે છે. એટલે હવે એણે વિચાર કર્યો કે આજ વખતે બહુ ધ્યાન રાખવું, ખોટા ફંદમાં પડવું નહીં, ખોટા પ્રપંચમાં પડવું નહીં, નહીતર આ યોગ ફોફ થઈ જતા વાર નથી લાગતી. એટલે જળ ભરતના જેવી સ્થિતિ રાખી, જાણી જોઈને કંઈ બોલે નહીં, કોઈ હારે વાત કરે નહીં, જાણે આ છોકરો મૂંગો ને બેરો છે, કંઈ ખબર નથી પડતી. એવી સ્થિતિ એ બધા એને જોવા લાગ્યા, અને આ એવું વર્તન રાખે, કાંઈ બોલે નહીં, કાંઈ સાંભળે નહીં, ખવારે તો ખાય, પાણી દે તો પાણી પીએ, એવી સ્થિતિ રાખી. એમ થતાં થતાં ઉંમર કાંઈક 7-8 વર્ષની થઈ ગઈ. એના બાપને રોજ રાત્રિએ શ્યારપોર ગામમાં મૂંગીઓ પીટવા જવાનો રાજાની નોકરી.
ચાર વખત રાતમાં આખા નગરમાં ઢોલ વગાડતો વગાડતો નીકળે, જાગજો જાગજો. એટલે હું કોઈ લૂંટારા આ વોચમેનો નથી બળિયા પછાડતા પછાડતા આમ નીકળતા, આ એમ. એટલે આ ઢોલ વગાડતો વગાડતો નીકળે, જાગજો જાગજો જાગજો. બસ આ એની નોકરી. એના બાપને એક દી કઈ ગામ જવાનું થયું. આ મૂંગો છોકરો ઢોલ પીટવા જાય એવું કોઈ છે નહીં. એટલે આને સાન કરીને કીધું કે આજ રાતે તું મૂંગીઓ પીટવા જઈશ. એટલે એને ડોકું હલાયું કે જઈશ, કે તમારે કામ છે ને તું જાયજે. એટલે હકારમાં હા પાડી જાય છે એમ કીધું. ઢોલ બતાવ્યો કે અને ઘણી વખત બેડો લઈ જતા હશે પોતે પીટવા જતો હોય તો. એટલે કે જાય છે, હા પાડી દીધી. કામ છીંદીને એનો બાપ વયો ગયો. એણે વિચાર કર્યો કે મારો બાપ તો રોજ લોકોને પ્રાકૃત નિંદ્રામાંથી જગાડે છે, આજ હું કોકને મહાનિંદ્રામાંથી જગાડી દઉં કે સદાને માટે એના જીવનનો અંધકાર ટળી જાય. એટલે ઢોલ લઈને હાલ્યો. હાલતા હાલતા આખા નગરમાં દાંડી જોર જોરથી પીટે છે. એમાં રાજાના રાજમહેલ પાસે જઈને એટલી દાંડી પીટી. અને દાંડી પીટીને ઉભો રહી એટલે પાછો શ્લોક બોલે, આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે આયુક્ષય ન જાનાતી તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. બહુ ભૂંગિયો પીટો ને એટલે રાજાને ખબર પડી કે આજ ભૂંગિયા પીટવા વાળો કોક બીજો છે. રોજનો જે દાંડી નાખે એ માયલી દાંડી નથી, આ કાંઈક જોમ વાળી દાંડી છે. આ દાંડી કાંઈક જોમ વાળી છે. અને હૃદયના ભાવના શબ્દોથી ઉદ્ગારથી આ શબ્દો નીકળ્યા. સણસણાટ કરતા રાજાના કાન સુધી અને હૃદય સુધી શોટ કરી ગયા. ઓહો, અભણ આ બુંગીઓ પીટનાર એની પાસે આ વેદાંત રસ ક્યાંથી? આ શ્લોક શું કહે છે? આશાયામ બધ્યતે લોક કર્મણાન પરિબધ્યતે આયુક્ષય ન જાનાતી તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. આશાના પાસથી જીવ બંધાય છે. આશાઓ પૂરી કરવાને માટે એ ભાઈઓ કર્મ કરે છે, અને કર્મ કરીને જીવ વારે વારે બંધાય છે. માટે જાગો જાગો જાગો. આશાના પાસથી જીવ બંધાય. આશાઓ પૂરી કરવા કર્મ કરે, અને કર્મ કરવામાં પાછું વળીને જોતો નથી. પાપ થાય પુણ્ય થાય, કોઈનું દિલ દુભાય, નીતિનું અનીતિનું કાંઈ જોયા વિના ઊંધું ઘાલીને મંડાણો છે. અને એનાથી જીવને બંધન થાય છે. માટે કોઈ જાગો કોઈ જાગો, અને આ મોહપાસના બંધનમાંથી છૂટવાને માટે મારા નાથનું ભજન કરો. રાજા તો આ શ્લોકનો અર્થો કરી મનોમન વિચારે છે, કહો કોણ છે આ? એક શ્લોકનો અર્થ કરીને રાજા સૂતો સૂતો બહુ વિચારીને ત્યાં બીજો પોર થયો તો પાછો આટો મારીને બુંગીઓ પીટવા આવ્યો, અને એવી દાંડી ઝીકી ગામ ગજવી દીધું. દાંડી ઝીકીને પાછો બીજો શ્લોક બોલ્યો કે ઐશ્વર્ય સપન સંકાસમ યૌવન કુસુમોપમ ક્ષણિકમ ચલિતમ આયુષ્ય તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. હે ભાઈઓ, ઐશ્વર્ય સપન સંકાસમ, ઐશ્વર્ય સપન સંકાસમ યૌવન કુસુમોપમ ક્ષણિકમ ચલિતમ આયુષ્ય. જીવન સપના જેવું છે. સપનાને મટી જતા વાર નથી લાગતી. સપનામાં મળેલું મટી જતા વાર નથી લાગતી. એમ આય મળેલું એને મટી જતા કાંઈ વાર નથી લાગતી. સદાય સંપત્તિ નહીં હાંચી, ઈ દેખીને બહુ ન થાવું રાજી. આ તો આતશબાજી, એની આશા લાંબી આણમાં જૂઠા જીવતરને ખરું કરીને. જાણમાં જૂઠી જનની, જૂઠી જાયા જૂઠી સે મોહ ભરેલી માયા.
આ કાસો કૂપો છે કાયા, એની ખોટી મમતા આણમાં, જૂઠા જીવતરને ખરું કરીને જાણમાં. ઐશ્વર્ય સપન સંકાસમ, જિંદગી એક સપના જેવી છે. યૌવન કુસુમોપમ, જુવાની ખીલેલા ફૂલની કળી જેવી છે. ફૂલને કરમાઈ જતા કાંઈ વાર નથી લાગતી, એમ આ જુવાનીને કરમાઈ જતા કાંઈ વાર નથી. કાલ હવારે ઠેકડા ઠેકડ બજારમાં કરતા હતા, થાકવાની ખબર નહોતી, કાંઈ દુખવાની ખબર નહોતી, કાંઈ બોજો નહોતો. એ પ્રફુલ્લિત દિલથી રમતા હતા, ખેલતા હતા. પણ કોણ જાણે એ બાળપણ ને એ યુવાની ક્યાં વયું ગયું ને કઈએ આ કડસલિયું પડી ગયું, ઢીંઢા વળી ગયા, ખબર ન પડી. લાકડીનો ટેકો કઈ આવી ગયો ખબર ન પડી, પગ કઈ રહી ગયા ખબર ન પડી. વાત વાતમાં યુવાની વહી ગઈ. ક્ષણિકમ ચલિતમ આયુષ્ય, ક્ષણિક અને સલિત આયુષ્ય છે, જે સદાને માટે ચાલ્યું જ જાય છે, ઊભું નથી રહેતું. સમયની ધારા જિંદગીની અવિરત ચાલી જ જાય છે. માટે કોઈ જાગો, હમણાં આ આયુષ્યને પૂરું થઈ જતા વાર નહીં લાગે. માટે જાગો ને હજી પણ કોઈ આ બંધનમાંથી મુક્તિ મેળવીને સ્વતંત્ર બનવાને માટેનો પ્રયાસ કરો. મરણાદિ ધર્મમાંથી બાળા હજી નીકળી જાઓ. રાજાએ આ શ્લોક સાંભળ્યો, ઓહો કોણ છે આ? અભણ માણસના મુખમાં આ વેદાંત રસ ક્યાંથી? કોઈ યોગી છે કે શું છે? એ બીજા શ્લોકનો અર્થ કરતા આજે રાજા વિચારી રહ્યા છે. તા ત્રીજા પોરે ત્રીજો આટો મારવા નીકળ્યો ને વળી બુંગીઓ જીક્યો કે ભાઈઓ, કામો ક્રોધો લોભો મોહું દેહટી સંધિ તસ્કરા, જ્ઞાન રત્ન ના પહારાય તસ્માત જાગરોહી જાગરોહી. કામરૂપી, ક્રોધરૂપી, લોભરૂપી, મોહરૂપી ચોર કાયમને માટે આપણા ઘરમાં ચોરી કરી જાય છે. અવિરત ઈવડાઈ નગરમાં વાસ કરીને જ રહ્યા છે. બીજા ચોર તો કોક દી આવે અને એ તમને કહું, અમુક ઘર તો એવા છે આઈના ને નાઈ ન જડે, ચોર નહીં ગોતવા અઘરા થાય એવા ઘર છે. વિચારાને જડે ને ઘર જડ્યા કરે પાછી તેજુરી જડે, પેટીયું પટારા જડે ને એની અંદર રહેલી સામગ્રી જડે તો બિચારા લૂંટ ચલાવી શકે, નકર કેવી રીતે? નકર એનોય ખાલી ફેરો જાય. પણ આ ચોર તો એવા છે કે તેજુરી વાળા ઘરમાં જ રહે. હારા તેજુરી વાળા ઘરમાં જ રહીએ. એ તો તમે બેદરકાર થયા નથી ને એને સિક્કો લઈ લીધો નથી, બેદરકાર તમે થયા નથી અને એને સિક્કો લઈ લીધો નથી. તેજુરી વાળા ઘરમાં જ રહીએ છે. કામો ક્રોધો લોભો મોહું દેહ ટિસંદી તસ્કરા, દેહ ઉપર મોટું નુકસાન પહોંચાડનાર, અમૂલ્ય ખજાનો લૂંટનાર આ મોટામાં મોટા તસ્કરો છે. માટે જાગો અને આને લૂંટવા ન દો. તમારો ખજાનો હસ્તગત કરી લ્યો, જતન કરીને જાળવજે. આની તને ખબર ન પડી, મૂર્ખ મન લે વિચારી, આ તો એક અમૂલક વસ્તુ જડી. બીજા વ્યાપારમાં રહી ગયો, બીજી આશાઓ બાંધતો રહી ગયો તો આ વાહિલે બાયણેથી આવડા ચોરી કરે છે. મેળી મંદિરને માળિયા એમાં રહેવાનું છે. એક ઘડી છત્રપતિ જેવા હાયલા ગયા, જેની આગળ નોબત ખડી. મૂર્ખ મન લે વિચારી, આ તો એક અમૂલક વસ્તુ જડી. તો અમૂલ્ય રત્ન શ્વાસારૂપી આવડા લૂંટી લે છે, મોટું નુકસાન પહોંચાડે છે. માટે કોઈ જાગો, કોઈ જાગો, જાગો.
રાજા કે ઓહો, નક્કી આ કોક યોગી રાજ છે, નકર આ કોને આવડે. સોથા પોરે પાછો બુંગીઓ પીટવા નીકળ્યો. જોરથી બુંગીઓ પીટીને સોથા પોરે સોથો શ્લોક બોલ્યો કે જન્મ દુઃખમ, જાયા દુઃખમ, જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ પુનઃ પુનઃ, અંતકાળે મહાદુઃખમ તસ્માત જાગરોહી જાગરોહી જાગરોહી. જન્મનું દુઃખ, જરાનામ ગડપણનું દુઃખ, જાયાનું ઘરવાળીનું ઘડીએ ઘડીએ દુઃખ. જન્મ દુઃખમ, જરા દુઃખમ, જાયા દુઃખમ પુનઃ પુનઃ, અંતકાળે તો મહાદુઃખમ. આ દેહ છોડતા તો જીવને કેટલી વેદનાઓ થાય છે ને કેટલા વૃદ્ધોની આપણે સ્થિતિઓ જોઈએ છીએ. માટે જાગો. આવું ને આવું કાયમ નથી રહેવાનું. રવિરામ બોલ્યા પડદા ખોલ્યા મેં ગુલામ ઉન ઘરકો. એ આ સરખાની બહુ આશા નહીં કરતા, આ સરખો નહીં રે બહુ હરખો. આ કોણે બનાવ્યો સરખો, આના ઘડનારાને ઓળખો. 4 શ્લોક સાંભળ્યા ત્યાં તો રાજા જાગી ગયો. હા હા હા, મારા માટે જ આવડો આ કે છે, મને જ કહી રહ્યો છે, મારા ઉદ્ધાર માટે આવ્યો છે કે શું? સવારના પોરમાં કહુંબો લીધા વિનાનો રાજા વાસમાં જઈ ચીડ્યો. જઈને ત્યાં તો એનો બાપ વેલો ગામથી આવી ગયેલો. રાજા કે ભાઈ, રાજાને જોયું ત્યાં તો એનો બાપ ધ્રુજવા માંડ્યો કે નક્કી આવડો આ ગાંડિયો ઢોલ પીટવા ગયો તો ને કાંઈ અવિવેક તો નહીં કર્યો હોય. રાજા પોતે આવ્યા તે, હે બાપુ પધારો પધારો પધારો. કે હા ભાઈ, એલા આજે બુંગીઓ પીટવા કોણ નીકળ્યું તું? કે બાપુ કાંઈ ભૂલ કરી હોય તો મારો મૂંગો બેરો ગાંડો છોકરો છે ને અગત્યનું કામ હતું એટલે મારે ગામ ગયા વિના રડે એમ નહોતું ને બાપુ, એટલે એને આજ મેં કામ ચીંધું તું ને કાંઈ અવિવેક કર્યો હોય તો એના બદલામાં હું માફી માગું છું, મને ક્ષમા કરજો. અને કાંઈ અવિવેક કરી, અરે અવિવેક નથી કર્યો ભાઈ, મારે અહીં ધક્કો થયો એવું એણે કર્યું છે. અવિવેક નથી કર્યો, મારે રૂબરૂ અહીં આવવું પડ્યું એવું એણે કર્યું છે. આ મૂંગો ને બેરો નથી, આ મહાન યોગીરાજ છે. આ 4 પોરના 4 આવા શ્લોક બોલ્યો છે, મને જગાડી દીધો છે. આંગળી ચીંધતા રાજા એના ચરણમાં લેટી પડ્યો. તમે મૂંગો ને બેરો કહેતા હોય ભલે, આ તો મહાન યોગી છે. કોણ હતું ઈ? સંત રોહિદાસ હતા. આ જ્ઞાન થયા પછી કોઈ દી લઈ નથી થતું, પછી અંધકાર કોઈ દી થતો નથી. જ્યાં જન્મ ધરે ત્યાં તરત જ એની જાગૃતિ. એટલે સદગુરુ અખંડ સૂર્ય છે, ટાળે અનંત કાળનો અંધકાર. ગુરુજી સૂર્ય અખંડ અપાર. પ્રકાશ પામે જે નર, એ સત્ય જ્ઞાનનો પ્રકાશ સદગુરુ દ્વારા જે પામે એના જન્માંતરોના અંધકારો જરૂર દૂર થઈ જાય છે. પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર. જે આ પ્રકાશ પામ્યા, જેને આ જ્ઞાન થયું, એ હર દમે દમ અખંડ દર્શન કરે છે. પ્રકાશ પામે જે નર, દર્શન કરે હરોહર. ગુણ આધારા ગુરુ ગુણ બાંધીને અહોની હર દમે દમ દર્શન કરી રહ્યો છે. ધન્ય ધન્ય હો તારણહારા. ગુરુજી સકળ તીર્થના ધામ, ગુરુજી આપે છો પૂરણ કામ. નામ સતા નામ ઠામે ઠામમાં ધામ. હો વિસ્તારા ધન્ય ધન્ય હો તારણહારા. ગુરુજી સકળ તીર્થનું ધામ, સર્વ તીર્થનું તીર્થ સદગુરુ છે. સર્વ તીર્થોનો ત્યાં સમાસ છે. અને એક શરણની સેવનામાં 68 તીર્થની સેવના થાય એવો મહિમા ગુરુ ચરણનો છે. એક શરણ એની સેવનામાં 68 તીર્થની સેવના થાય એવા એના ચરણનો મહિમા છે.
સઘળ તીર્થનું ધામ. ગુરુજી આપે પૂરણ કામ. સદગુરુ પૂરણ કામ છે, જેને કંઈ અધૂરું જ નથી. જે પૂર્ણ સ્વરૂપ છે, પૂર્ણ રામ છે, જેની અંદર સર્વ સ્વરૂપનો સમાસ થાય એવું પૂર્ણ સ્વરૂપ સદગુરુનું છે. એ સ્વરૂપની અંદર સર્વ સ્વરૂપને નક્કી કરી શકાય એવું પૂર્ણ રૂપ ગુરુનું છે. ગુરુજી આપે પૂર્ણ કામ. નામ સતા નામ. નામી સતા અનામી સે વિશ્વવ્યાપી વાલો. નામી છતાંય અનામી, દેહધારી છતાંય દેહાતીત. પ્રપંચ રૂપ સદાય પરમાત્મા. નામ સતા નામ, જેનો ઠામે ઠામમાં ધામ ઘટોઘટની અંદર ગુરુરૂપ વિલસી રહ્યું છે. સખી સુન રે મંડળના શોકમાં સદગુરુ બેઠા છે ત્રિવેણીને તીર અનાદિ નામ પારસમણી. ઘટોઘટની અંદર ઠામે ઠામની અંદર એનો વાસો વસી રહ્યો છે. 52 બજારું 84 છોટા કાશમોલ મંદિર કીના. જનક શહેર ને જરૂખા માળિયા દરેકમાં દો આસન દીના. જેની વર્તાણી આનંદની લીલા હે બેની, અમને ભીતર સદગુરુ મળ્યા. ઘટોઘટની અંદર એનો વાસો છે. ઠામે ઠામમાં ધામ હો વિસ્તારા, જે ઘટોઘટમાં વિલસી રહેલ છે. ધન્ય ધન્ય હો તારણહારા. એક સૂર્યનો પ્રકાશ આખા દેશમાં વ્યાપક છે, એમ ચૈતન તત્વ ગુરુ તત્વ બ્રહ્માંડે બ્રહ્માંડમાં દેહે દેહમાં વ્યાપક છે. એક જ સૂર્ય આખા દેશમાં પ્રકાશ પાડે એમ સદગુરુ ઘટોઘટની અંદર પ્રકાશ પાડે છે. એ જ ચૈતન કામ કરી રહ્યું છે. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી. એક અદ્વૈત રૂપ, જ્યાં દ્વૈતની દિવાલ દૂર થઈ ગઈ છે. અદ્વૈત રૂપ છે, જે દેહધારી હોવા છતાંય બ્રહ્મરૂપ મનાય છે. મહાપુરુષને દેહધારી હોવા છતાંય બ્રહ્મરૂપ મનાય છે, કારણ કે અહીંયા દ્વૈતની દિવાલ ખસી ગઈ છે. ત્યાં કેવળ ધણી તખતે આવીને બિરાજ્યો છે. એટલે એની પૂજા એ પરમાત્માની પૂજા, એની સેવા એ ભગવાનની સેવા, એની આજ્ઞા એ ભગવાનની આજ્ઞા, એનો સંગ એ ભગવાનનો સંગ. આવો એના સ્થૂળ દેહનો મહિમા છે. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી. દેહ હોવા છતાંય વિદેહ સ્વરૂપમાં, એટલે આત્મ સ્વરૂપમાં જ રમણ કરનારા છે. આત્મ સ્વરૂપમાં રમણ કરનારા છે. આત્મ સ્વરૂપમાં રમણ કરનારા, એનું નામ સ્વર્ગના વિહારી, કુંજ વિહારી હે પરમાત્મા સદગુરુ. સદગુરુ કુંજ વિહારી છે, વ્રજ વિહારી છે, જે કાયમને માટે નિજ સ્વરૂપમાં જ વિહાર કરી રહ્યા છે. બાહિર જગતની દોડ જ જેની મટી ગઈ છે. પોતે પોતાના સ્વરૂપમાં પૂર્ણ રહે છે, મસ્ત બનીને રહે છે. એ કુંજ વિહારી, વ્રજ વિહારી, પરમધામના વસનારા. એક અદ્વૈત રૂપ અવિનાશી, દેહ સતા વિદેહ વિલાસી. લાભુ ચરણ કે પ્યાસી. હું કાયમને માટે એ સદગુરુના ચરણનો પ્યાસી છું. ક્યાં સદગુરુ કે ઉગારામાં. મારા સદગુરુ ઉગારામ, એના ચરણનો હું પ્યાસી છું. આવા મહાપુરુષ સદગુરુ સંતના ચરણ સેવતા જીવ જન્માંતરોના ભવપાશના બંધનમાંથી છૂટી જાય છે. એટલે ભગવાન રામચંદ્રજીનું ભવબંધન છૂટ્યું, એટલે એમાં આપણે એમ કહેવા માગતા હતા કે અવતારોએ ગુરુચરણનો આશરો લીધો છે, એટલી કહેવાની વાત છે. અવતારોએ પણ ગુરુચરણનો આશરો લીધો છે. 10 અવતારે ગુરુ કીના,
गुरु बिन कोई न सीना। नारद मुनिए ढिम्मर गुरु कीना। मिटावी 84 परम पद दीना। 10 अवतार गुरु का चेला। गुरु तो आपे फेरे एकेला। ले आवो महिमा समझीने भावथी श्रद्धाथी विश्वासथी एवा ए दृष्टिवान एवा सद्गुरु संतनी सेवा करे एनो ध्येय बापा जरूर सफल थई जाय छे, थई जाय छे अने थई जाय छे। सद्गुरु देव की जय।